તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ ને આપણે ભાઈ વ્લોગ કરી દીધો હે ચાલુ અને આજે ભાઈ સપ્તાહનો આપણે હવે પૂરી થવા આવી આજે છે આપણે સપ્તાહનો ભાગવત સપ્તાહનો 7મો દિવસ અને અટાણે સવારમાં ભાઈ મંડળી ચાલુ છે તો હાલો આપણે જઈ સામોર ગામની મંડળી ચાલુ હે સામોર ગામની મંડળી હે હજી આજનો દિવસનો કાર્યક્રમ આમનો છે રાતનો કાર્યક્રમ આમનો છે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું કે બેના શક્તિ છે ને એના કરતા પણ હજાર નહીં આવે કારણ કે આ એવું બહુ અઘરું છે આપણે એક રાત કે બે રાત થાય તો આપણે ટ્રાવેલિંગ કરીને થાકી જઈએ બેન સતત અત્યારે આ બધા પ્રસંગો આવી સતત 18 પ્રસંગોમાં હાજરી આપે છે અને બેનવાનું 18 વર્ષમાં દીકરી કરે છે 18 સ્વાગત કરે છે એ પણ આપણી ગૌરવની વાત છે અને હું એમ કહું કે બેન આ વિધાન લોકસભા આઝાદી જીવી છે ત્યાં સુધી ગુણ બેન એટલી મારે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરી એની આ એક ભાયા મિત્રો પાછો વ્લોગ ચાલુ કર્યો 4:30 વાગે આપણે બપોર પાસે ને સપ્તાહનો આજે આપણે છેલ્લો દિવસ રહ્યો રવિન્દ્રભાઈ જોશી બહુ સારામાં સારા ભાગવત સપ્તાહ સંભળાવી આપણે મોહનથાળ પછી એ મોહનનો થાળ હતો મોહનથાળ હાથમાં આ લાકડી ને લાકડીમાં પોટલી પેલા તો ઈ કયો આ પોટલી તમે લઈ આવ્યા છો હું તમારો ઈરાદો કઈ બીજો તો નથી ને હું છે તો કે આમાં તો પૌવા છે બીજું કાઈ નથી તમે જઈને જરા દ્વારિકાધીશને સમાચાર તો આપો સિપાહીએ કીધું નાય તમે અહીંથી છાનામાના જતા રહ્યો આવતીકાલ સવારે આવજો સવારે તમને દ્વારિકાધીશ દાન પુણ્ય કરશે સુદામદેવ આટલા દૂરથી આવ્યા હતા અને જાકારો મળ્યો એટલે સુદામદેવને હૃદયમાં દુઃખ થયું ઓહો આટલે છેઠેથી આવ્યો અને મને ભગવાન દ્વારિકાધીશના દર્શન નહીં થાય આંખમાં આંસુ આવ્યા બ્રાહ્મણના દીકરાના આંખમાં આંસુ આવ્યા સિપાહીઓથી રહેવાયું નહીં કારણ કે સિપાહીઓને કડક સૂચના હતી દ્વારિકાધીશ તરફથી કે હે સિપાહીઓ ચાહે ગમે તે થાય પણ બ્રાહ્મણની આંખમાં આંસુ ક્યારેય મારા રાજ્યમાં મારા સામ્રાજ્યમાં ન આવવા જોઈએ કારણ કે બ્રાહ્મણ મને મારા પ્રાણથી પણ અધિક વાલો છે અને આજ બ્રાહ્મણની આંખમાં આંસુ આવ્યા સિપાહીઓ કહે છે અરે અરે ગુરુદેવ તમે કેમ રડવા લાગ્યા કઈ વાંધો નહીં શાંત થઈ જાઓ આ તો અમે તમને વ્યવહારિક વાત કરી કે અમારા દ્વારિકાધીશ સવારે તમને દાન પુણ્ય કરશે અત્યારે તમે જાઓ પણ તમને તો ખોટું લાગી ગયું તમે તો રડવા લાગ્યા રડોમાં બસ તમે કહેતા હોય તો અમે સમાચાર આપીએ સિપાહીઓ ગયા છે ભગવાન દ્વારિકાધીશને અંદર રાજમહેલમાં સમાચાર આપવા માટે એ સમયે ભગવાન દ્વારિકાધીશ
પલંગની સૈયા ઉપર સૂતા છે. આજુબાજુમાં બધી રાણીઓ ઠાકોરજીની સેવા કરે છે. કોઈ પવન ઢોળે છે, કોઈ ચમન ઢોળે છે, કોઈ ચરણની સેવા કરે છે, કોઈ જલની સેવા કરે છે, કોઈ રસોઈની તૈયારીઓ કરે છે. આમ બધી જ રાણીઓ ઠાકોરજીની સેવા કરતી હતી. ભગવાન દ્વારિકાધીશ એ રાણીઓની સેવાને સ્વીકાર કરી રહ્યા છે. ખભા ઉપર ખેસ છે, સરસ મજાનું પીતાંબર ધારણ કર્યું છે, હરે મુગટને ધારણ કરેલો મારો દ્વારિકાનો નાથ આજ શયન કરતો હતો અને એક સિપાઈ આવ્યો છે, આવીને કહે છે, હે દ્વારિકાધીશ આપનો જય હો. माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे. श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे श्रीरुक्मणीनायकं श्रीकृष्णचन्द्रं भजे. श्रीरुक्मणीनायकं श्रीकृष्णचन्द्रं भजे श्रीकृष्णचन्द्रं भजे. श्रीकृष्णचन्द्रं भजे. श्रीकृष्णचन्द्रं